સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. બધા તમામ યુવકોની પણ જય. કે આજે બધાનો અહીંયા ખાસ 3 દિવસનો પ્રોગ્રામ સારો થયો. આજે છેલ્લો દિવસ છે અને કાલે હવને ત્યાં વિદાય. એટલે તો આપણું કાર્ય છે કે જે જવાનું હોય એને જવું જ પડે. પણ સાથે એટલું છે કે અહીંયા આવ્યા છે એમાં ખાધું પીધું રહ્યા કર્યા એ તો બધું આપણે દેહનો ભાવ છે એટલે દેહને બધું કરવું પડે ને આપવું પડે. પણ જે આપણને અહીંયા આગળ જે આ વાતો થઈ બાળકોની, યુવકોની, કિશોરોની, બધા હરિભક્તોની, અને જે સંતો થકી આપણે જે પ્રસંગો સ્વામીનો મહિમા, શાસ્ત્રી મહારાજનો મહિમા, યોગી મહારાજનો મહિમા, મારા જે આપેલું જ્ઞાન, આ બધું છે એ આપણે સંભાળી રાખવાનું છે. અને જોગી મહારાજ કહેતા કે ભમલી ભરી લેવી, ભમરી ભરી અને સાથે લઈ જવી. ભમલી એટલે આમાં કોઈ સમજશે નહીં ભમલી શું કહેવાય. પણ ખેડૂત લોકો હોય છે એટલે ખેતરમાં જ્યારે હળ વાંકવા જાય ત્યારે કુંભાર એક માટીનું મોટલું બનાવે છે ને આપણે કુંભાર એવું, એવી એક નાની પેલી બતક એને કહેવાય કે એટલે જેને આપણે પેલો વોટર બેગ, થેન્ક યુ, એ વાત સાચી, વોટર બેગ. એટલે વોટર બેગનું મોડું નાનું હોય અને પાણી રહે ને પછી જ્યારે એને પીવાનું થાય ત્યારે એ પાણી પીવે સમય અને પાછો ફરી ભરે તો ફરી ભરે એમ આખો દાડો એને એમાંથી પાણી પીવાનું હોય. અત્યારે તો બધા તમે તો બધા બહુ સુખી છો એટલે જ્યાં બેઠા હોય બોટલ ભેગી જ હોય, પી લે વળી પાછું મૂકી દે, એનું એ જ પીએ ને એનું એટલે ખાતા ખાતા પીએ, આમ થા વાતો કરતા હોય તો બોટલ જોડે. પેલા પ્લેનમાં અમે જાય તો પ્લેનમાં રાખે, એટલે ભાઈ ક્યાં તરફ યાર, પણ કહેવાનું છે કે જોડે ને જોડે છે. પણ કારણ કે એને જોડે જોડે પીવે છે એટલે માટે આપણે આ ભગવાનની ઈચ્છાથી જ્ઞાન મળ્યું છે એનું સ્વામી કહે છે બધી વાતો ભમલી ભરી લે. કઈ ભમલીમાં? આ ભમલીમાં. આની અંદર જે ભરવાનું છે એ બરાબર ભરી લેવું, યાદ રાખવાનું, વારંવાર એની માગોલવાની મેં વાત કરી પહેલી વખત, એવું સંભાળ્યા કરું સવારે ઉઠીએ ત્યારથી. કે સવારે ઉઠીએ ત્યારથી જ આપણે શિબિરમાં જે વાતો થઈ, સંતન બીજું ત્રીજું, એ બધા દિવસોનું જ્યાં જ્યાં આપણે તમે આ 3-4 દિવસ એટલે તમે સંભાળો, કિશોરવાળા કિશોરો સંભાળે, બાળકો રીતે સંભાળે. પણ કહેવાનું શું છે કે એને સંભાળી રાખવું જોઈએ. અને સંભાળી રાખીએ તો આપણે જ્યારે જ્યારે કંઈ પ્રસંગો આવે ત્યારે એમાંથી પ્રેરણાઓ મળે આપણને. એની અંદર આ પ્રસંગ આમ હતો પણ ભગવાનનું છે તો શું કે તે ઘડીએ કંઈક આપણી મુશ્કેલી હોય, કંઈ મૂંઝવણો થઈ હોય, કંઈ બીજું થયું હોય, તે ઘડીએ બધી વાત ભૂલી જવા માટે આ પ્રસંગો યાદ કરીએ. મહારાજનું ભજન થયું હોય, કીર્તન કર્યા હોય, આ બધું યાદ કરીએ એટલે પેલી વસ્તુ જતી રહે. એટલે એ ભમલી આપણે ભરવાની છે. એટલે એ ભમલી આ ભરી હોય તો ઠેઠ આપણે આપણા જીવનના અંત સુધી આપણને શાંતિ આપે. અને એવા બધા ભક્તો જે મહારાજના વખતમાં થઈ ગયા એ બધાએ ભમલી ભરી છે, સંતોએ ભરી છે. એના આખ્યાનો, એમના જીવનચરિત્ર આપણે વાંચીએ છીએ કે એ લોકોએ જે ભગવાનનું સુખ લીધું, ભગવાનનો આનંદ લીધો, ભગવાનની જોડે અડ્યા મળ્યા, હસા કર્યા, ગમ્મતો કરી, આવી બધી મહારાજ તો બહુ ગમતી હતા. અને સુરો ખાંચ અને દરબારો બધા ગમતી હોય તેની સાથે ઘણી વખત ગમ્મતે કરતા ને બધું જ કરતા. એટલે દરેકને સુખ એમની જે સ્મૃતિ આપતા, સ્મૃતિ આપે કે આ મહારાજ મારી સાથે આમ વાત કરી, મને આ વાત કરી, મારી જોડે કાઠી દરબાર જોડે ઘોડામાં રેસમાં ઉતર્યા. મહારાજ છે કાઠી દરબારોને કહ્યું કે આ ઘોડામાં કોણ આગળ જાય છે? કે મારે તો માનકી ઘોડી હતી એટલે પછી
બધા ઘોડા દોડાયા. એટલે ઘોડા દોડાયા એમાં તો મહારાજની માનકી તો પવન ગઈ હતી. એટલે બીજા પાછળ રહી ગયા. પછી પાછા ફરીને આવ્યા ત્યારે કે હું મહારાજ જીતી ગયા. પછી યાદવ ખાતર પછી કેમ છે કે મહારાજ હવે પણ બીજી શરત કરીએ કે તમારું ઐશ્વર્ય છે અહીં મૂકી દો અને પછી ઘોડો અમારી જોડે દોડાવો. એટલે શું કે આ તો તમારો ઈશ્વરનો પ્રતાપ છે, એ મૂકી દો તમારો ઘોડો આગળ જશે. એટલે આવી પણ ગમત આનંદ થઈ જાય. કારણ કે ભગવાન તો કેટલા સમર્થ છે, પણ માણસ જેવા માણસ થાય છે, આપણા જેવા થાય છે. બધી ક્રિયા આપણા જેવી, ખાવું પીવું બેસવું ઉઠવું, કાંટી જોડે ઘોડા રમવા, રસોડાની અંદર રસોઈ પણ બધી કરી હોય, રોટલા પણ ઘડ્યા હોય, અને તે પ્રમાણે પછી નાહ્યા, કંઈક નદીમાં નાહવા ગયા હોય ત્યારે કીડાઓ કરી, આ બધી કરી હોય. એવી ઘણી બધી લીલાઓ આપણે મહારાજની છે વાંચીએ છીએ, કરીએ છીએ. તો શું કે એ સ્મૃતિ માટે છે કે એમને કંઈ આ બધું જગતનું જોતું નથી ને જગત ગમતું નથી એમને. પણ પેલું આપણે જેવા થઈને મળે હળે તો મજા આવે. ને કંઈ એ પછી પેલા પ્રહલાદ એકલાને નરસિંહ અવતાર ધારણ કર્યો ત્યારે સિંહના જેવું રૂપ. હવે એવું રૂપ લઈને જો આવ્યા હોય તો આપણે નજીક જ ના જવાય સિંહનું જોઈને. એક ભક્ત થયો પેલો પ્રહલાદ, એને માટે પ્રગટ્યા હતા, એને જરા શું કહે, બાકી બધા નહીં ગયા, કોઈ એમની પાસે આવે નહીં. આવું એમનું સ્વરૂપ હોય તો ક્યાં થાય. એમ આપણે આ સુખ જે આવે તે મહારાજ કે મોટા પુરુષ જે શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ જેવા આપણા જેવા થઈને આવ્યા.